વલસાડ જિલ્લાના પ્રખ્યાત તિથલ ગામમાં અત્યારે ગ્રામ પંચાયતના નવા ભવનના નિર્માણને લઈને મોટો વિવાદ છેડાયો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે જૂનું ભવન મજબૂત હોવા છતાં સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવા માટે સરપંચ દ્વારા નવું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે। વલસાડના તિથલ ગામના જાગૃત નાગરિકોએ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર કચેરીમાં એક લેખિત રજૂઆત કરી છે। ગ્રામજનોનો દાવો છે કે હાલનું પંચાયત ભવન એકદમ સુદૃઢ અને સારી સ્થિતિમાં છે, તેમ છતાં સરપંચ દ્વારા સરકાર તરફથી મળેલી ગ્રાન્ટને વગે કરવાના ઈરાદે નવા ભવનનું કામ હાથ ધરવામાં આવ્યું છે। જૂનું ભવન મજબૂત હોવા છતાં તેને જર્જરિત જાહેર કરવા માટેના જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા છે કે કેમ તેવો પ્રશ્ન ગ્રામજનોએ પૂછ્યો છે। શું આ નવા બાંધકામ માટે GEM પોર્ટલ પર નિયમ મજબૂત ટેન્ડર પ્રક્રિયા થઈ છે? ગ્રામ સભામાં આ બાબતે કોઈ ઠરાવ થયો છે? ગ્રામજનોના મતે આ વિકાસ નહીં પણ વિનાશ અને ભ્રષ્ટાચાર છે। સરકારી નાણાંનો દુરુપયોગ અટકાવવા ગ્રામજનોએ માંગ કરી છે। હાલમાં તો આ મામલો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પહોંચ્યો છે। 19 ફેબ્રુઆરી 2026ના રોજ આ આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ બાબતે તપાસના આદેશ આપે છે કે પછી ગ્રામજનોનો વિરોધ યથાવત રહેશે। વિરલ કુમાર ઈશ્વરભાઈ પટેલ। કારણ એ છે કે નવી પંચાયત બનાવવા બાબતે હવે અમારા ગ્રામજનોનો પ્રશ્ન એ છે કે અમારે ત્યાં અહીંયા એક સાંસ્કૃતિક પ્રોગ્રામ બધા અહીંયા થાય છે અને મંદિરનો પાટોત્સવ મોટો અહીંયા થાય છે અમારો, અને ગરીબ જે પરિવાર હોય એમના છોકરાના મેરેજ અહીંયા કરીએ છીએ। કેમ કે પૈસાવાળા હોય તે પાર્ટી પ્લોટમાં બહાર બી કરી શકે છે, પણ ગરીબ માણસ અહીંયા જ કરી શકે એવું છે। અને પાછળ બધા ખેડૂતોની જગ્યા છે, એટલે એ બી આખી જગ્યા બી રસ્તો જ ન જવાય એવો છે। એટલે અમારી વિનંતી છે કે જે જગ્યા આપણે જૂની પંચાયત છે ત્યાં બનાવે તો અમારે કોઈ વાંધો નથી। અમે રજૂઆત આગળ પણ બધી કરી જ છે તંત્રને। એટલે અમારી એક જ એ છે કે ભાઈ જે જગ્યા પર પંચાયત છે એ તોડીને ત્યાં બનાવે તો અમારે કોઈ વાંધો નથી। અમારા મેક્સિમમ ગામના જેવા બધા ભેગા છે જ બધા જ છે, વડીલો છે, બહેનો છે। માંગ અમારે જે જગ્યા પર છે પંચાયત એ જ જગ્યા પર પંચાયત બને। અને અમે તંત્રને અરજીઓ આપી જ છે ઓલરેડી, અને તંત્ર શું જવાબ આપે છે અમે રાહ જોઈશું। મારું નામ કિરીટકુમાર છગનલાલ પટેલ છે। હું આ મોહલ્લાનો રહેવાસી છું। અમારો લોકોને પાસે માંગણી એટલી જ છે કે આ પંચાયત જે નવી બનાવવા માંડી એની જગ્યા પર જૂની પંચાયત છે તોડીને એ લોકો નવી બનાવે। અહીંયા આગળ અમારા ગામના દરેક પ્રસંગો જેવા કે લગ્ન, પાટોત્સવ વગેરે સબ ઉજવાય છે। અમારે ત્યાં મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ અહીંયા રહેલા છે। એમના છોકરા લોકોના જે લગ્ન પ્રસંગ છે આ જ જમીન ઉપર, આ જગ્યા ઉપર એનું ઉજવાય છે। જો અહીંયા બનશે તો આ જમીન બ્લોક થઈ જશે અને એ લોકો ક્યાં જશે? અમારો મેઇન પ્રશ્ન આ છે। માંગ એટલી જ છે કે આ જગ્યા પર પંચાયત ના બનાવવામાં આવે, અને જે જૂની પંચાયત છે જે હાલે સારી કન્ડિશનમાં છે, જો એને તોડવા જ જેવું હોય તો એ લોકો ગવર્મેન્ટની એપ્રુવલ લઈ અને પંચાયત તોડી ને એની ઉપર નવી બનાવે, અથવા તો એ પંચાયતને રિપેર કરાવીને એને કામ ચલાવે। અમે આ અંગે કલેક્ટર શ્રીને બી આવેદનપત્ર આપ્યું છે, જિલ્લા વિકાસ અધિકારી શ્રીને પણ આપ્યું છે, અને મામલતદાર અધિકારી શ્રીને પણ આપ્યું છે।